જ્યારે ગુજરાતીઓની જ વાત નીકળે છે ત્યારે ગુજરાતીઓ ના પ્લસ પોઈન્ટ મેં એક એપિસોડમાં કહ્યા, પણ હું થોડો નારાજ પણ છું ગુજરાતીઓથી. ગુજરાતીને તમે સ્વિટ્ઝરલેન્ડમાં મોકલો, અમેરિકામાં નહીં, સ્વિટ્ઝરલેન્ડમાં, જાપાનમાં મોકલો, સ્વર્ગમાં મોકલો, એને ખરાબ કરી જ કાઢશે. એને એની રીતે જીવવાનું ફાવે છે. એ ત્યાંની પરંપરાની કોઈ પરવા કરતા નથી. એમને કોઈ નિયમ પાળતા નથી. એમને કોઈ કાયદા અમેરિકાના લાગુ પડે એવી રીતે એમને ગમતું જ નથી, મજા નથી આવતી. અમેરિકાનું સૌથી સારું શહેર ન્યુયોર્ક છે, જે વિશ્વ પ્રસિદ્ધ છે. એનાથી 40-50 કિલોમીટર દૂર જર્સી શહેર આવેલું છે. તમને એમ જ લાગે તમે અમદાવાદમાં છો અને માણેક ચોકમાં છો. આ લોકોએ જર્સી શહેર એટલું ખરાબ કરી કાઢ્યું કે ફૂટપાથ આખા અમેરિકામાં ક્યાંય નથી. ફૂટપાથ ઉપર ચાની કેટલી થઈ ગઈ, ફૂટપાથ ઉપર પાનનો ગલ્લો આવી ગયો, ફૂટપાથ ઉપર અહીંની સાયકલો અને સ્કૂટરો ચલાવતા થઈ ગયા. આખા અમેરિકામાં એક વર્ષમાં મેં એકવાર હોર્ન નથી સાંભળ્યું. અને જર્સી શહેરમાં ગાડીઓના 1 કલાકમાં 1000 હોર્ન મેં સાંભળ્યા. કોઈ નિયમ નથી પાળવો. અમદાવાદમાં જેમ રિક્ષાવાળા પગ કાઢીને વળી જાય ને, એમાં લોકો મોંઘી ગાડીઓ છે, ગાડીઓ કરોડો આવી છે, પણ કોઈ નિયમ પાળતા નથી. અમેરિકાની કોઈ થોડું શીખ્યા છે જે એ અહીંનું જીન્સ પહેરવું, અહીંના ટોપ પહેરવા, અહીંના ફેશન, અહીંની બૂટ મોજા, એવું બધું પહેરવું, હેલો બોલવું, હાય બોલવું, ઓકે બોલવું, એ થોડા શબ્દ બોલવા. પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસ્યા છે ત્યાં ત્યાં અમેરિકાનું નખોદ ગયું છે. આ લોકોએ અમેરિકાની ફૂટપાથો બગાડી, એના મોલ બગાડ્યા. આખા અમેરિકામાં ફરો, તમને ક્યાંય એક નાનકડો ટુકડો રોડ પર ના મળે. અને જર્સી શહેરમાં તમે જાઓ તો બધું જ ફૂટપાથ પર મળી આવે. એ પેપ્સી પીને ટીન પણ નાખશે, એ આઈસ્ક્રીમ ખાઈને કવર પણ નાખશે, એ ચોકલેટ ખાઈને એ પણ નાખશે, અને ફૂટપાથ પર બેસીને ખાઈ શકે. તો મારું એવું પ્રબળ માનવું છે કે ભાષા આવડી, પહેરવેશ આવડ્યો, ગાડીઓ આવી, સારું ઘર આવ્યું, મેકઅપ આવ્યો, અને મોટા ભાગના ગુજરાતીઓ ડ્રગ્સ ઉપર પણ પહોંચી ગયા. અને વાઇન અને દારૂ એ તો દરેક ગુજરાતી પીવે જ છે, અને એટલી બધી જાતનો પીએ છે. અહીંયા 1400 જાતનો દારૂ મળે. આ બધું ગુજરાતીઓ નકલમાં કરતા થઈ ગયા. નોનવેજ પણ ખાતા થઈ ગયા, અને બારમાં અને પાર્ટીઓમાં ડાન્સ કરવા જતા થઈ ગયા. ગુજરાતે જે શ્રેષ્ઠતમ વસ્તુ, ગુજરાત માટે જે માન હોય આપણને, એમાંનું બધું માન આ લોકોને જોયા પછી. અને બીજું કે આ લોકો એટલા બધા સ્વાર્થી થઈ ગયા. મને સૌથી વધુ ગુજરાતમાં જો કોઈના માટે માન હોય તો પટેલો માટે છે. એક પટેલ બીજા પટેલને છેક ખીણમાંથી હાથ પકડીને બહાર કાઢી લેશે. પટેલોએ પુષ્કળ સહકાર આપ્યો છે પોતાની જ્ઞાતિને. અને તે સિવાયના માણસો, ગુજરાતીઓ જે છે, એ અહીંયા એક પણ ગુજરાતીને મદદ કરવા તૈયાર નથી. કોઈને મદદ કરવા તૈયાર નથી. અને જેટલા કુસંસ્કાર આવવા જોઈએ એ બધા જ અમેરિકામાં રહીને ગુજરાતીઓમાં આવી ગયા છે. આ લોકો જે સોફિસ્ટિકેશન દેખાડે છે ને, બદામ લઈને, કાજુ લઈને, અખરોટ લઈને આપણા માટે આવે છે, એવા નથી એ લોકો આપણે જે સમજીએ છીએ એવા.
નહીં, આ ગુજરાતીઓ માટે કોઈ માન ન થાય એ હદે આ લોકો નીચેની સપાટીમાં જતા રહે છે. એટલે ગુજરાત જીવે છે કેમ કે ગુજરાતીઓ છે, પણ દરેક ગુજરાતી એ અમેરિકન બનવાની કોશિશમાં છે. એને ગુજરાતી નથી રહેવું, એને પશ્ચિમની સંસ્કૃતિ સ્વીકારી લીધી છે. અને આપણને ખબર નહીં પડે, કારણ કે અમેરિકાથી ભારત આવવામાં લાખો રૂપિયાનો ખર્ચો છે, એટલે એ લોકો આવશે 5, 10, 15 વર્ષે. એવા ઘણા ગુજરાતીઓ છે જે 30-40 વર્ષથી ગુજરાત ગયા જ નથી. એટલે આપણને ખબર નહીં પડે કે ગુજરાતીઓનું પડતી પતન કેવું થયું છે. એટલે હું એક નિર્ણય પર આવી ગયો કે ગુજરાતીઓને અમેરિકામાં નહીં, સ્વિટ્ઝરલેન્ડમાં નહીં, સ્વર્ગમાં નાખશો તો એને પણ એ ખરાબ કરી કાઢશે.